ચાલો આપણે હવે ભગવાન ગણપતિ બાપાના ક્લાસ ચાલુ કરીએ. સ્મિતાબેન, દેખાય છે. હવે વધારે દેખાય છે ને? હા મોટું કરી નાખે સ્મિતાબેન. હા દેખાય છે. હા હવે દેખાય ક્લિયર. હા, બરાબર, આટલું ક્લિયર ને? સરસ, વધુ સારું. આનંદનો ચહેરો કાયમ આનંદમાં હોય. તારા પપ્પાએ નામ પાડ્યું છે બરાબર, પરફેક્ટ પાડ્યું છે. હા હા ચોક્કસ, કેમ નહીં. હે, જેટલા મને મળે છે બધા ખુશ થઈ જાય છે. હા, ચહેરો તમારો હસમુખો હોવો જોઈએ. મારા બાપાએ સ્મિતા નામ પાડ્યું છે ને, બરાબર જ પાડ્યું છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે તમે આમ ફેસ ટુ ફેસ મળો ને, અને ભગવાનના આપણે મંદિરમાં જઈએ ને તો પણ ભગવાનની મૂર્તિમાં પણ સ્માઇલિંગ ફેસ હોય છે. ભગવાન આમ મોઢું ચડાવીને બેઠેલા હોય હનુમાન જેવા તો ગમે. એટલે હંમેશા દરેક વ્યક્તિને સ્માઇલિંગ ફેસ ગમે. તો હસતો ચહેરો રાખવો પડે, અને હસતો ચહેરો હોય ને એ બધાને ગમે. બહુ હસવામાં પછી લોકો ભાઈ ગાંડા જ ગણભાઈ. હે, ગાંડો થઈ, બહુ હસવામાં પછી કોઈ કે આ ભાઈ ગાંડો થઈ ગયો લાગે હસી હસી. હસવું અને સ્માઇલિંગ ફેસ રાખવો એ બે અલગ બાબત છે. તમારા ચહેરા પર સ્માઇલ હોય ને તો દરેક વ્યક્તિને ગમે, કોઈ સામેથી બોલાવે. બાકી તમે મોઢું ચડાવી આમ ગાંડા જેવા હા 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 નહીં કરવાનું, નહીંતર લોકો રસ્તામાં ઢેખારા મારે. બરાબર, તો આપણે હવે અલગ અલગ પેલા પ્લોટની વાત કરતા હતા. તો પ્લોટમાં હંમેશા તમારે ચોરસ પ્લોટ હોય તો કેવો છે એ આપણે બતાવ્યું હતું. હવે જે આપણે 5 તત્વનું બેલેન્સ જે જોયા હતા ને, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તમારું કોઈ પણ પ્લોટ હોય, એના તમારે 5 તત્વ શોધવા હોય, એનું બ્રહ્મસ્થાન શોધવું હોય તો આપણે ગયા વખતે ત્રિકોણ પ્લોટમાં શોધ્યું હતું. ત્રિકોણ પ્લોટમાં મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે એને તમારે બારફાકેશન કરી શકાય. એવા કોઈ પણ ચોરસ, લંબચોરસ પ્લોટ હોય, ચતુષ્કોણ પ્લોટ હોય, ગોળ પ્લોટ હોય તો ગોળ પ્લોટને શુભ માનવામાં આવે છે. પણ આપણે એનું સેન્ટર પોઈન્ટ કાઢવું હોય, એનું બ્રહ્મસ્થાન કાઢવું હોય, એની ઈશાન, અગ્નિ, ખૂણો ને 4 દિશા અને 4 ખૂણાને તમારે જ્યારે સમજવા હોય, કોઈ પણ પ્લોટનો આકાર હોય તો તમારે એને સમજવા માટે તમારે એનું સેન્ટર પોઈન્ટ, કારણ કે બ્રહ્મસ્થાન એ તમારી આપણા શરીરનું વાસ્તુ, એટલે તમારું બ્રહ્મસ્થાન એટલે નાભી કહેવાય. તો તમારા માથાથી લઈને પગ સુધીનું આખું વાસ્તુ પુરુષનું આપણે ચિત્ર આમાં બતાવેલું છે. અને એમાં બરાબર સેન્ટરમાં તમે વાસ્તુ પુરુષના ચિત્રને આપણે ઊંધો પાડેલો ગયા વખતે જોયું હતું ને, એમાં બરાબર સેન્ટરમાં એની નાભી આવતી હતી. બરાબર, ઈશાન ખૂણામાં એનું મસ્તક હતું અને નૈઋત્યમાં એના પગ હતા, અને બરાબર નાભીનું સ્થાન એ બ્રહ્મસ્થાનમાં આવતું હતું. આપણે ગયા વખતે પિક્ચર્સ જોયું હતું. તો તમારા બોડીનું બ્રહ્મસ્થાન એટલે તમારું નાભી.
કોઈ પણ વ્યક્તિ પોતાની કેપેસિટી કરતાં વધારે પડતું ખવાઈ જાય ને તો શું થાય? અપચો થાય. અને જઠરાગ્નિ મંદ પડી જાય ને ત્યારે રોગની શરૂઆત થાય. અગ્નિ તત્વ એ એવું તત્વ છે કે અગ્નિ તત્વ એ જ્ઞાનની વૃદ્ધિ કરવાવાળું તત્વ કહેવાય એને. તમારા ઘરમાં કે તમારા બોડીમાં જો અગ્નિ તત્વ કપાઈ જાય ને તો તમારી ફિઝિકલી એનર્જી ઓછી થઈ જાય. બરાબર? તો હવે હું તમને અલગ અલગ પ્લોટના આકારમાં કેવી રીતે તમારે બ્રહ્મસ્થાન કાઢવું મેં ત્રિકોણમાં શીખવાડ્યું હતું, એવી રીતે હું ગોળમાં પણ શીખવાડું છું. બીજા બધા ચોરસ કે જે પણ અષ્ટકોણ ને ષષ્ટકોણ ને જે બધા જે છે ને એમાં આપણે કેવી રીતે વર્ક કરાય એની ઉપર એ આપણે આજે પ્રેક્ટિકલી બોર્ડ ઉપર ડિસ્કશન કરીશું. તો વાસ્તુશાસ્ત્ર આપણે અત્યાર સુધી ભણ્યા, ઘણું બધું સમજ્યા અને બધું જ કર્યું, પણ વાસ્તુશાસ્ત્ર એ એકચ્યુઅલી છે ને સૂર્ય ઉર્જાનું વિજ્ઞાન છે. ઉગતા સૂર્યના કિરણો જ્યારે તમારા ઘરની અંદર આવતા હોય ને તો નાના મોટા વાસ્તુ દોષ એમનેમ દૂર થાય. આવું શાસ્ત્રનો નિયમ છે. તો પૂર્વ દિશામાં સૂર્ય ઉદય પામે છે અને પશ્ચિમમાં અસ્ત પામે છે. પશ્ચિમ દિશાનો જ્યારે અસ્ત થતો સૂર્ય જ્યારે તમારા ઘરમાં પ્રકાશ ફેંકે ને એના કરતાં ઉગતા સૂર્યના કિરણો જ્યારે તમારા ઘરમાં આવે ને તો સૌથી વધારે લાભ ઉગતા સૂર્યના કિરણોમાં થાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો સનરાઈઝ થાય ને એટલે સૌથી વધારે સૂર્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો ફેંકતો હોય છે. માટે તમારે ખગોળ વિજ્ઞાન પણ કહે છે કે તમારે સવારે સૂર્યપ્રકાશનો કૂણો તડકો તમારે બોડી પર લેવો જોઈએ. આપણે પોસિબલ હોય તો લેવો જ જોઈએ, કારણ કે એનાથી તમારું બોડીનું વાસ્તુ કંટ્રોલમાં રહે. જેટલો સૂર્યપ્રકાશ તમે સવારે તમારા બોડી પર લો એટલા ડિસીઝ તમને ઓછા થાય. આ બોડીનું વાસ્તુ છે. એવી જ રીતે તમારા ઘરમાં ઉગતા સૂર્યના કિરણો જેટલા આવે એટલા તમારા ડિસીઝ લેવલે તમારા ઘરમાં બહુ વાંધો આવે નહીં, બહુ મોટી બીમારી આવે નહીં. શાસ્ત્ર એવું કહે છે કે ઉગતા સૂર્યમાં, આપણે હિન્દુસ્તાનના શાસ્ત્રની વાત કરીએ છીએ, હિન્દુસ્તાનના મેપની, ઇન્ડિયાના મેપમાં ઉત્તરમાં શું છે? હિમાલય છે, મતલબ પાણી છે, અને સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. જે ઉગતાની સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારા પૃથ્વી પર ફેંકવાનું કામ સૂર્યપ્રકાશ કરે છે. જો એ સૂર્ય એક દિવસ એમ કહે કે ના આજે મારે રવિવારની રજા રાખવી છે તો શું થાય? દર અઠવાડિયે રવિવારે સૂર્ય રજા રાખે તો વિનાશ સર્જાય. તો ચાર દિશા, ચાર ખૂણાના જે ગ્રહો બતાવેલા છે ને એ બહુ અગત્યનું કામ કરે છે. સૂર્યનું કામ શું છે? ટાઈમસર ઉગવું, ટાઈમસર આથરવું. તો નિયમિતતા આ સૂર્ય ઇન્ડિકેશન કરે છે. જો તમારી પૂર્વ દિશા પ્રોપર હોય, સૂર્ય શેનો કારક છે? સૂર્ય પિતાનો કારક છે, સૂર્ય સરકારનો કારક છે, સૂર્ય સત્તાનો કારક છે, સૂર્ય બોડીમાં હાડકા ઉપર એનું પ્રભુત્વ છે, સૂર્ય આત્માનો કારક છે. તો દરેક ગ્રહોના કારકત્વને તમને ખબર હોવી જોઈએ, તો તમે વાસ્તુશાસ્ત્રને વધારે સારી રીતે ઇન્ડિકેશન કરી શકો. સૂર્ય એ આત્મા છે. તમારા બોડીમાં સૂર્યના પ્રકાશ જેટલા વધારે પ્રમાણમાં તમે લઈ શકો, ઉગતા સૂર્યના કિરણો, બપોરે 12:39 ના લેવાય, નહીંતર ચામડી બળી જાય. બરાબર? તો એવામાં પછી બહાર ના જવાય. એ ક્યારે સૂર્યના પ્રકાશ લેવાય? સવારે લેવાય. ઉગતા સૂર્યના 6 વાગ્યાનો ટાઈમ હોય તો 6 વાગે. એના માટે સૂર્ય ઉદયનો સમય નક્કી તમને ખબર હોવો જોઈએ. અમદાવાદમાં સૂર્યોદય, બોમ્બેના સૂર્યોદયમાં 2, 3, 5 મિનિટનો ડિફરન્સ હોય છે. કલકત્તામાં સૂર્યોદય વહેલો થાય. મતલબ સૂર્ય ઉદયના ટાઈમથી લગભગ 1 કલાકની અંદર તમારે સૂર્યના કિરણો તમારા બોડીમાં લેવાય.
પછી ના લેવાય, નહીંતર ચામડી બળી જાય. તો સૂર્યના કિરણો જેટલા તમે તમારા બોડીના સવારમાં લો ને એટલું તમારું બોડી સારું રહે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ જ્યારે તમારા ઉગતા સૂર્યના કિરણો જ્યારે તમારા ઘરમાં આવતા હોય ને એ ઘરમાં સૌથી વધારે પોઝિટિવિટી લાગે. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે હું ફલાણાના ઘરમાં ગયો તો મને બહુ આમ પોઝિટિવ ફીલ થયું, આનંદની અનુભૂતિ થઈ, મને એવો અહેસાસ થયો કે હું અહીંયા વધારે બેસું. ઘર અને મંદિરમાં બંને વચ્ચે ડિફરન્સ છે. માણસ મનથી થાકી જાય ને એટલે ક્યાં જાય? મંદિરમાં બેસવા માટે જાય. તો મંદિરમાં પણ વાસ્તુ કામ કરે છે, મંદિરમાં પણ વાસ્તુ જ કામ કરે છે. એમાં 4 દિવાલો જ છે, ચોરસ બનાવ્યું હોય છે કે ગોળ બનાવ્યું હોય છે, ગુમ્મટ આકારનું બનાવ્યું હોય છે એનું સેન્ટર પોઈન્ટ. આપણે ફ્લેટમાં સેન્ટર પોઈન્ટ ગુમ્મટ આકારનું બનાવી ના શકીએ, બરાબર, પણ સેન્ટર ખાલી રાખવું પડે, બ્રહ્મસ્થાન ખાલી રાખવું પડે. કોઈ પણ મંદિરોમાં તમે જોજો એના સેન્ટરમાં ગુમ્મટ આકારનું એને બનાવ્યું છે, એની નીચે તમે ઊભા રહીને જ્યારે ભગવાનના દર્શન કરો ને તો તમને સૌથી વધારે પોઝિટિવ ઉર્જા મળે. સીધું કનેક્શન થાય છે ઉપરથી. તમારે મૂર્તિ સ્વરૂપે ભગવાનને જોવાના છે પણ ઉર્જા તમારે ઉપરથી મળે છે. તો દરેક મંદિરમાં જેમ ગુમ્મટ આકારને સેન્ટર પોઈન્ટમાં બ્રહ્મસ્થાનમાં બનાવ્યું હોય છે ને એવી જ રીતે તમારે ઘરમાં પણ બ્રહ્મસ્થાન ખાલી રાખવું પડે. બ્રહ્મસ્થાન ખાલી રાખો ને તો તમને એ ઘરમાં સૌથી વધારે પોઝિટિવિટી મળે. આ સાથે દરેક ખૂણામાં દરેક દિશાના વસ્તુની અને મૂકવાની અને રસોડું ક્યાં, માસ્ટર બેડરૂમ ક્યાં, આ બધા નિયમો છે એના. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તમારે જે તે જગ્યાએ જે તે વસ્તુ હોવી જોઈએ. પણ મેં તમને કીધું એમ જેમ વસ્તી વધે છે ને તેમ ઘર નાના થાય છે, અને ઘર નાના થાય છે ને એટલે ફ્લેટમાં જવાનું આવે છે, અને ફ્લેટમાં જવાનું આવે ને ત્યારે પ્રોપર વાસ્તુના 100% નિયમો ક્યારે પણ એપ્લાય થતા નથી. તો મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય તો કે સેન્ટર પોઈન્ટ, તમારું બ્રહ્મસ્થાન એ ખાલી હોવું જોઈએ. એમાં બહુ વધારે વજનદાર કે પેલી પિલરવાળી જગ્યા કે એવું બધું ન હોવું જોઈએ. તો એ જગ્યાનું વાસ્તુ બરાબર છે તેવું કહેવાય. બીજું ફ્લેટમાં ધ્યાન રાખવાનું, ઈશાન ખૂણો તમારો સારો હોવો જોઈએ. ફ્લેટમાં મુખ્ય 4 જ બાબતો ધ્યાન રાખવાની, કારણ કે બધી જ વસ્તુ ફ્લેટમાં પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન બધું પ્રોપર શક્ય નથી બનતું. એટલે ફ્લેટના વાસ્તુમાં હંમેશા 4 જ બાબતો ધ્યાનમાં રાખવાની. કઈ? ઈશાન ખૂણામાં ટોયલેટ નથી ને કે ચોખ્ખો છે તે. બીજું એનું બ્રહ્મસ્થાન ક્લિયર છે ને કે વજનદાર વસ્તુ નથી ને કે કંઈ ટોયલેટ નથી ને, આ બધું થોડું જોવું પડે. ત્રીજી વસ્તુ, નૈઋત્યમાં રસોડું ના હોવું જોઈએ. નૈઋત્યમાં જ્યારે રસોડું હોય છે ને ત્યારે દવામાં પૈસા બહુ જાય છે. બહુ ઓબ્ઝર્વેશન છે મારું આ નૈઋત્યના રસોડા માટેનું, એટલે હું તમને શીખવાડી દઉં છું. તો ફ્લેટમાં 4 જ બાબત ધ્યાનમાં રાખવાની. ઈશાન ખૂણામાં ટોયલેટ ના હોવું જોઈએ, બ્રહ્મસ્થાન ખાલી હોવું જોઈએ, નૈઋત્યમાં રસોડું ના હોવું જોઈએ, અને તમારી ફ્લેટની મુખ્ય એન્ટ્રી કઈ છે એ 81 પદનું વાસ્તુ જ્યારે શીખીશું ને ત્યારે કયા પદની એન્ટ્રી હોય તો સારું. પણ ફ્લેટમાં કેવું છે, લગભગ કોર્નરની એન્ટ્રી આપે. ઈશાનની એન્ટ્રી હોય, અગ્નિની એન્ટ્રી હોય, નૈઋત્યની એન્ટ્રી હોય ને વાયવ્યની એન્ટ્રી. ફ્લેટમાં હંમેશા કોર્નરની એન્ટ્રી આપે છે. કોર્નરની એન્ટ્રી જ્યારે ફ્લેટ લેવાની હોય અમીષાબેન તમારો અવાજ આવે છે, અવાજ બંધ કરી દો, ડિસ્ટર્બ થાય આમાં બધા ભણતા. ફ્લેટમાં જ્યારે તમારે આ 3 બાબતો તો ધ્યાનમાં રાખવી જ પડે. ઈશાન ખૂણાનું ટોયલેટ ના હોવું જોઈએ, બ્રહ્મસ્થાન ખાલી હોવું જોઈએ, નૈઋત્યનું રસોડું ના હોવું જોઈએ. અને એન્ટ્રીની વાત આવે ને તો એન્ટ્રી તો તમને ફ્લેટમાં મોટા ભાગના ફ્લેટમાં તમને કોર્નરની એન્ટ્રી મળતી હોય છે. ઈશાનની મળે, ક્યાં અગ્નિની મળે, ક્યાં નૈઋત્યની મળે, ક્યાં વાયવ્યની મળે. નૈઋત્યની એન્ટ્રી જ્યારે તમે લો ને પડીકા પેક ફર્સ્ટ ઓનર તરીકે, તમારે 9મા વર્ષે ઘર વેચી મારવું પડે.
શાસ્ત્રનો નિયમ છે. નવું બિલ્ડિંગ બનતું હોય અને તમે નૈઋત્યની એન્ટ્રી નથી સમજણ પડતી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ખાલી તમે દિશા આમ થોડું હવા ઉજાસ ને બધું જોઈને ઘર લીધું, પણ નૈઋત્યની એન્ટ્રી હોય ને તો પડીકા પેક ઘર હોય, સેકન્ડ ઓનર ના લેવાય. તો તમને 9 વર્ષ સુધી તમે એ જગ્યા પર ખૂબ પ્રગતિ કરો. તમારા ધંધામાં પ્રગતિ થાય, તમને નોકરીમાં પ્રગતિ થાય, આ બધું જ નૈઋત્યની એન્ટ્રીમાં થાય. પણ જેવા 9 વર્ષ પૂરા થાય ને એટલે તમારો ડાઉનફોલ ચાલુ થાય. જ્યારે નૈઋત્યની એન્ટ્રી લો ને ત્યારે તમારે 9મા વર્ષે વેચવાનું છે કરીને તમારે એમાંથી બહાર નીકળવું પડે. અને જો બહાર ના નીકળે ને તો પછીનો ડાઉનફોલ જે 9 વર્ષમાં કમાયા ને એનાથી વધારે પહેલાંનું હોય ને એ મૂકીને જવું પડે. આવા બહુ જ એક્સપિરિયન્સ મારી પાસે છે, એટલે તમને થોડું જાણ કરું છું, કારણ કે તમે સ્ટુડન્ટ છો બધા એટલે. તો વાસ્તુશાસ્ત્ર છે ને એ આખું સૂર્ય ઉર્જાનું શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર એ આખું હવામાનનું શાસ્ત્ર છે. નૈઋત્યના પવનો ખૂબ સારા, તમારે પંખો ચલાવવાની જરૂર ના પડે. એના માટે ખગોળ શાસ્ત્ર થોડું ઘણું આપણને આવડવું જોઈએ. તો તમારે ખગોળશાસ્ત્ર સાથે તમારે વાસ્તુશાસ્ત્રને મેચ કરવું પડે. માટે વાસ્તુશાસ્ત્ર એ સૂર્ય ઉર્જાનું શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર એ હવામાન શાસ્ત્રનું શાસ્ત્ર છે. નૈઋત્ય ખૂણાના પવનો જ્યારે તમને આવે ને તો આખું ઘર ઠંડક લાગે. તો આખો આપણો ઇન્ડિયાનો મેપ છે, એમાં તમારે મુંબઈમાં હંમેશા દરિયાકાંઠે આવેલો છે. મુંબઈમાં પશ્ચિમ દિશામાં છે ને દરિયો આવેલો છે પશ્ચિમમાં. માટે જ્યાં પશ્ચિમમાં દરિયો હોય છે ને ત્યાં એનું હવામાન સમઘાત હોય છે, એટલે બહુ ગરમી ના પડે. પશ્ચિમનો દરવાજો જ્યાં દરિયા કિનારો છે ને તેટલા કોઈ પણ સિટી કે કોઈ પણ કન્ટ્રી તમે જોશો ને તો ત્યાં એનું વાતાવરણ તમને સમઘાત લાગશે. 45-45 ડિગ્રી 56 ડિગ્રી ગરમી મુંબઈમાં કોઈ દિવસ ના પડે, કારણ કે પશ્ચિમ દિશામાં એનો ટોટલી દરિયો આવેલો છે. સૂર્ય જ્યારે અહીંયાથી સૂર્ય ઉગે પૂર્વમાંથી એટલે એનો પ્રકાશ ક્યાં ફેંકે? પશ્ચિમમાં ફેંકે ને. સૂર્ય પાછળ અંધારું હોય તો સૂર્ય જ્યારે ઉગતાની સાથે ક્યાં એનો પ્રકાશ પડે? પાણીમાં. પશ્ચિમમાં દરિયો હોય તો એનો સૂર્યના કિરણો સીધા પશ્ચિમમાં આવે તો સીધા પાણીમાં પડે. એટલે પાણી એને સમઘાત કરવાનું કામ કરે છે. પાણીનું કામ શું છે? ઠંડક આપવાનું કામ છે. માટે પશ્ચિમના જેટલા સિટીમાં દરિયો છે ને ત્યાં હવામાન હંમેશા સમઘાત રહે છે. વિન્ડ ડિરેક્શન, તમારું વિન્ડ ડિરેક્શન શાસ્ત્ર પ્રમાણે જો પ્રોપર હોય ને તો તમને એ ઘરમાં ઠંડક લાગે. બરાબર? આવા બધા નિયમો છે વાસ્તુશાસ્ત્રના. પણ આપણે આજે વાત કરીએ છીએ કે એનું બ્રહ્મસ્થાન બહુ અગત્યની બાબત છે. કોઈ પણ પ્લોટ હોય, કોઈ પણ ફ્લેટ હોય, કોઈ પણ ઘર હોય કે કોઈ પણ ફેક્ટરીની જગ્યા હોય, ખેતર હોય ને તો પણ એમાં સેન્ટરમાં બહુ મોટું ઝાડ રોપાય નહીં. બરાબર? સેન્ટર હંમેશા ખાલી રાખવાનું. હવે સેન્ટર કાઢવાનું કેવી રીતે એ આપણે આજે બોર્ડ ઉપર શીખીશું. દરેક અલગ અલગ પ્લોટ હોય. ધારો કે સ્કીમમાં કોઈ પણ તમને કરે છે પ્લોટ, મોટી સ્કીમ હોય અને સ્કીમમાં તમારે આડો અવડો પ્લોટ હોય, ચોરસ ન મળે, ચોરસ પ્લોટ ન મળે તો તમારે બ્રહ્મસ્થાન કેવી રીતે કઢાય? આપણી પીડીએફમાં ઘણા બધા પ્લોટના આપેલા છે આકાર, કે કેવા આકારની ભૂમિ હોય તો શું ફળ આપે એ તમને વાંચવાથી તો ખબર પડશે જ. પણ
એ ભૂમિ, ધારો કે અત્યારે આપણે ગોળ પ્લોટની વાત કરીએ, બરાબર, તો આ તમારો એક ગોળ પ્લોટ છે. હવે એમ કે બેન હવે આ તો ગોળ પ્લોટ છે, તો આમાં અમારે હવે કેવી રીતે ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયુ અને બ્રહ્મ સ્થાન કાઢવું પડે, બરાબર. તો મેં ત્રિકોણ પ્લોટમાં ગયા વખતે શીખવાડ્યું હતું. એવી જ રીતે તમારે બ્રહ્મ સ્થાન કાઢવા માટે આનું તમે બ્રહ્મ સ્થાન ના કાઢી શકો, આ ખોટું પડે, બરાબર. તો અહીંયા આ તમારું બ્રહ્મ સ્થાન છે એવું માની ના લેવાય. તો તમારે ગોળ પ્લોટ હોય ને તો તમારે શું કરવું પડે, એને બહારે બાઉન્ડ્રી બનાવવી પડે. તો કેવી રીતે કરવાનું? છે. અમુક વાર તમારે પેપર ઉપર જ કામ કરવું પડે. પેપર ઉપર કામ કરો ને ઓટોકેડમાં, તો તમારે બધા જ પિક્ચર્સ ક્લિયર થઈ જાય. તો તમારે આનું સેન્ટર પોઈન્ટ કાઢવાનું છે. તો તમારા ગોળ પ્લોટની બરાબર બોર્ડર અડે ને એવી રીતે તમારે બહાર ચોરસ બનાવી દેવાનું. એ ચોરસ બનાવ્યા પછી તમારે એના 9 પાર્ટ પાડવાના. આ 9 પાર્ટ પડી ગયા એટલે આ તમારું આ સૂર્યની દિશા છે, એટલે આ પૂર્વ છે. આ પૂર્વ થયું, આ પશ્ચિમ થયું, આ ઉત્તર થયું, આ દક્ષિણ થયું, આ ઈશાન, આ અગ્નિ, આ નૈઋત્ય અને આ વાયવ્ય. આ તમારું, અને આ થયું તમારું બ્રહ્મસ્થાન. હવે બહુ મોટો પ્લોટ હોય, બહુ જ મોટો, તો આટલું મોટું બ્રહ્મસ્થાન ખાલી રખાય ખરા? તો તમારે જગ્યા ક્યાં વાપરવાની? તો એના પણ તમારે 9 પાર્ટીશન કરવાના. આના પણ તમારે 9 પાર્ટીશન કરવાના. કેવી રીતે કરવાના? તો આ તમારું બ્રહ્મસ્થાન નીકળ્યું, આટલું આ તમારું બ્રહ્મસ્થાન નીકળ્યું. 5 વીઘાનું ખેતર હોય અને તમે આમ 9 પાર્ટ પાડો તો કેટલું થાય? બ્રહ્મસ્થાન તો કેટલું મોટું થયું. તો એટલું મોટી જગ્યા ખાલી રાખવાની? તો કે ના રખાય, પછી વાપરવાનું શું? બરાબર. તો બ્રહ્મસ્થાનને બરાબર સેન્ટર કાઢવા માટે બે રીત છે. એક તો એક કોમન રીત છે કે આ જ્યારે બાર બાઉન્ડ્રી કરી એટલે તમારે અહીંયાથી અહીંયા એક લાઈન મારવી પડે, અહીંયાથી અહીંયા એક લાઈન મારવી પડે, બરાબર. એટલે આ તમારું જે નાભીનો પોઈન્ટ આવ્યો ને, આ નાભીનો પોઈન્ટ તમને મળી ગયો ગોળ પ્લોટમાં, બરાબર. તમારે ગોળ પ્લોટ હોય તો તમને આ નાભીનો પોઈન્ટ મળી ગયો, જે બ્રહ્મસ્થાન છે. તો તમારે એટલું જ બાકી રાખવાનું? તો કે ના, એના પણ નીતિ નિયમો છે. તમારે ઇઝી સિસ્ટમથી જવા માટે હું શું કહું છું કે તમારે કોઈ પણ પ્લોટના 9 પાર્ટીશન કર્યા એટલે બ્રહ્મસ્થાન મળ્યું. હવે બ્રહ્મસ્થાનના બીજા 9 પાર્ટીશન કરવાના. બરાબર. તો બરાબર સેન્ટરમાં પાછું બ્રહ્મસ્થાન આવ્યું. સમજાય છે ને? સમજાય તો થમ્સઅપ પીવડાવવાની. ઓકે. તો ગોળ પ્લોટને બહાર ચોરસથી બાઉન્ડ્રી કરી દેવાની. ચોરસ બાઉન્ડ્રી કર્યા પછી એના 9 પાર્ટીશન કરવાના.
9 પાર્ટીશનમાંથી વચ્ચેનું જે પાર્ટીશન બ્રહ્મસ્થાનનું નીકળ્યું એ બ્રહ્મસ્થાનના 9 પાર્ટીશન કરવાના. તો 9માંથી 9મો ભાગ નીકળ્યો એટલે આટલો થયો. હવે સમજો કે એનાથી બી મોટી જગ્યા છે, 5 વીઘાનું ખેતર, એટલે આ 9માંનો 9મો ભાગ બી બહુ મોટો કહેવાય. તો એને માઇક્રો વાસ્તુ કહેવાય છે. દરેક પાર્ટના 9 ભાગ કરતા જે આવે ને એને માઇક્રો વાસ્તુ કહેવાય. તો આ સમજો કે તમારું આ 9મું પદ આવ્યું, પાછું વચ્ચેનું સેન્ટરનું સેન્ટર નીકળ્યું. હવે એમાંથી પણ આપણું નાનું કરવું છે, તો એમાં પણ 9 પાર્ટ કરવાના. આ પોઈન્ટ નીકળ્યો ને એ તમારું બ્રહ્મસ્થાન. તમારો પ્લોટ કેટલો મોટો છે ને એના આધારે તમારે બ્રહ્મસ્થાનનો એરિયા નક્કી કરવાનો. 2 BHK નો ફ્લેટ હોય 100 મીટરનો, 100 મીટર આમ ચોરસનો પ્લોટ હોય તો તમારે 10 બાય 10નું બ્રહ્મસ્થાન એટલે મોટું કહેવાય. ઇંચમાં લેવું પડે, બરાબર? જેટલો મોટો પ્લોટ એટલું બ્રહ્મસ્થાનનો વિડ્થ વધારે. આ નક્કી કરવું પડે. પછી 1 BHK ના ફ્લેટમાં તમે બ્રહ્મસ્થાન આટલું કાઢો તો તમારે કશું પતી ગયું, પછી કોઈ વાંધો નહીં. શાસ્ત્ર એવું કહે છે કે તમારે 1 BHK નો ફ્લેટ હોય તો વાસ્તુ જોવાની જરૂર જ નથી, ખાલી એન્ટ્રી જ જોવાની, બાકી ના જોવાય. તમારે જેમ ઘર મોટું તેમ તમારે વાસ્તુના નિયમો એપ્લાય કરવા પડે, બરાબર? તો આ તમારે ગોળ પ્લોટનું સેન્ટર પોઈન્ટ કાઢ્યું, બ્રહ્મસ્થાનનું વચ્ચેનું બ્રહ્મસ્થાન કાઢ્યું, બ્રહ્મસ્થાનમાંથી બ્રહ્મસ્થાન કાઢ્યું. મેન્યુઅલી લાઈનો મારીએ ને તો ક્યારેક આડી અવડી થાય, પણ તમે ઓટોકેડમાં એનું લાઈન વર્ક કરો ને તો એક્ઝેક્ટ નીકળે મેઝરમેન્ટ સાથે. બાકી આમાં ફૂટપટ્ટીથી આપણે કરીએ, પણ આપણે મોટું ખબર પડી જાય કે આવી રીતે કામ કરવાનું છે. પેપર ઉપર તમે લો ને તો પેપર ઉપર તમારે ફૂટપટ્ટીથી માપી લેવાનું. જો તમને ઓટોકેડ ના આવડતું હોય ને તો તમારે પેપર ઉપર એના મેઝરમેન્ટ લઈ લેવાના. ગોળ પ્લોટ બનાવવાનો, એની બહાર ચોરસ બનાવવાનું, એનું મેઝરમેન્ટ લઈ લેવાનું કે કેટલા મીટરનું ચોરસ થાય છે, કેટલા ફૂટનું ચોરસ થાય છે. એ પ્રમાણે તમારે આ રીતે પેપર ઉપર વર્ક મેન્યુઅલી પણ કરી શકાય, બરાબર? 100 મીટરનો પ્લોટ હોય તો 100 મીટરને આપણે પેપર ઉપર મૂકવા જઈએ તો ક્યાં જઈને અટકે? A4 સાઇઝમાં ના આવે, એને પછી ઇંચમાં ને સેન્ટીમીટરમાં આપણે માપ લેવું પડે. પેપર ઉપર A4 સાઇઝમાં લેવું હોય ને તો 100 મીટરને 100 સેન્ટીમીટર કે 100 મીટર ઇંચ તરીકે તમારે પેપર ઉપર કામ થાય. અને 100 ઇંચ તમારું A4 સાઇઝના પેપરમાં આવે નહીં, બરાબર? એટલે એમએમમાં લેવાનું, સેન્ટીમીટરમાં લેવાનું. તમારે પાર્ટ પાડો ને તો બી ઇઝી જ છે આ વસ્તુ, આ અઘરું નથી. પણ સિસ્ટમ એકવાર આવડી જવી જોઈએ. એકવાર સિસ્ટમ પકડાઈ ગઈ ને તો તમે બધું જ કામ કરી શકો. સેન્ટીમીટરને તમારે મીટર ગણીને પેપર ઉપર કામ કરાય. ઓટોકેડ આવડતું હોય તો બહુ જ ઇઝી થઈ જાય છે, પણ નથી આવડતું તો આવી રીતે પણ કરી શકાય, બરાબર? આમાં ક્લિયર છે ને ગોળ પ્લોટમાં બધાને? આમાં કોઈને કંઈ ક્વેરી હોય તો આગળ આપણે હજી ડિસ્કસ કરીએ. જેમ બ્રહ્મસ્થાનના 9 પાર્ટ પડે ને એવી રીતે દરેક ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આવી જ રીતે બધા જ 5 ખૂણાના 4 ખૂણાના અને 4 દિશાના આવી જ રીતે તમારે પાર્ટીશન પાડીને તમારે કરી શકાય, બરાબર? ક્લિયર ને? હવે કોઈ પણ બીજો પ્લોટ છે, ધારો કે ધનુષ આકારનો પ્લોટ છે, આવો કંઈક પ્લોટ આવે ધનુષ આકારનો તો શું કરવાનું? એમાં પણ સેમ કામ કરવાનું. તમારે બારે હવે સમજો કે ધનુષ આકારના 2 બાજુ
ગોળાઈ સરખી હોય તો આપણે પ્રોબ્લેમ નથી, પણ એક ગોળાઈ વધારે છે આવી રીતે અને એક ગોળાઈ ઓછી છે, આવું કદાચ બને તો તમારે શું કરવાનું? તમારી પ્રીમાઇસિસ તો અહીંયા સુધી ચાલે, તમારો હક તો લાગે ને, કારણ કે તમે અહીંયાના પૈસા આપી દીધેલા છે સર્વે નંબર પ્રમાણે. આ ગોળાઈ નાની છે, અહીંયા ગોળાઈ વધારે છે, તમારે કયું મેઝરમેન્ટ લેવાનું? મોટી ગોળાઈવાળું, બરાબર? મોટી ગોળાઈવાળું તમારે મેઝરમેન્ટ લેવાનું. તો મારે લાઈન ક્યાં મારવાની? અહીંયાથી મારવાની. ઉપરની ગોળાઈથી મારે લાઈન મારવાની, પછી એને 9 પાર્ટ પાડવાના. તો આ કયું? પૂર્વ થયું, પશ્ચિમ થયું, ઉત્તર થયું, દક્ષિણ થયું, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને આ બ્રહ્મસ્થાન. આ તમારું થઈ ગયું. ગોળ પ્લોટમાં તો ઇઝી હતું કામ કરવું, ચોરસ પ્લોટમાં, લંબચોરસ પ્લોટમાં કામ કરવું ઇઝી છે, ત્રિકોણ પ્લોટમાં પણ એક સમય ઇઝી છે. ચલો સમજો કે આપણે જે ત્રિકોણના ખૂણા પડે છે ને એને આપણે કટ કરી નાખીએ, કે ભાઈ પાર્કિંગમાં વાપરીએ, કે બાળકોના પ્લે એરિયા બનાવીએ, કે બીજું કંઈ પણ કરીએ તો એ પણ ઇઝી છે. પણ જો આવો આકારનો પ્લોટ તમને મળ્યો હોય અને તમારે કામ કરવું હોય તો શું થાય? ક્યાં શું કરવું કંઈ ખબર જ ન પડે, ગૂંચવાઈ જવાય. તો આવો ધનુષ આકારનો પ્લોટ હોય ને તો આ વસ્તુ બહુ ભયાનક છે, બહુ ખરાબ રિઝલ્ટ આપે. પણ બહુ મોટી જગ્યા છે અને ધનુષ આકારનો પ્લોટ છે, બહુ મોટી જગ્યા છે, 20 વીઘા, 25 વીઘા, એકર, 2 એકર આવી જગ્યા છે, અને એની ઉપર આપણે કંઈ પણ કરવું છે તો એના નિયમો છે પાછા, બરાબર? તો હવે ધનુષ આકારનો પ્લોટ છે તો શું કર્યું? આખો ઈશાન ખૂણો કપાઈ ગયો, 80% ઈશાન ખૂણો કપાઈ ગયો, આમાં કપાઈ ગયો ને. અગ્નિ ખૂણો થોડો કપાયો, નૈઋત્ય આખો છે, વાયવ્ય આખો છે, પૂર્વ આખી કપાય છે, 80% પૂર્વ કપાઈ જાય છે, પશ્ચિમ આખો રહે છે ના, પશ્ચિમ અહીંયા છે એટલે પશ્ચિમ આખો મળે છે તમને. અને બ્રહ્મસ્થાનમાં પણ તમારું અહીંયાથી થોડું કપાય છે અને અહીંયાથી પણ થોડું કપાય છે. તો જ્યારે ધનુષ આકારનો પ્લોટ જો તમને બહુ મોટી જમીનમાં લે ને તો તમારે ઘણું બધું વેસ્ટેજ જાય જમીનમાં, બરાબર? કટ કરવું જ પડે, નહીંતર પછી તમે બધી જ જગ્યા જેટલી છે બધી જ મારી અને હું એમાં જ બધા જ રેસિડેન્સ કે ફેક્ટરીઓ નાની નાની બનાવીને આપી દઉં તો એ બરાબર નથી. તો આવું હોય ત્યારે તમારા આનું બ્રહ્મસ્થાન કયું નીકળ્યું? આ બ્રહ્મસ્થાનનું બ્રહ્મસ્થાન એટલે અહીંયાથી આમ તો આપણે કરવાનું જ છે. તો બ્રહ્મસ્થાન આ પોઈન્ટ પર તમારું બ્રહ્મસ્થાન બને છે, આ પોઈન્ટ ઉપર તમારું બ્રહ્મસ્થાન બને છે. મતલબ બ્રહ્મસ્થાનમાં તમારી પોતાની પ્રોપર્ટીની ઇફેક્ટ છે. હવે આ બ્રહ્મસ્થાનમાંથી બ્રહ્મસ્થાન બનાવવું છે તો આના 9 ભાગ કરો, આના 9 ભાગ કરો, એટલે આ પોઈન્ટ તમારે ખુલ્લો રાખવો પડે. પણ ફોર એક્ઝામ્પલ આ તો થયા બ્રહ્મસ્થાનની જ વાતો, પણ બ્રહ્મસ્થાન સિવાય તમારે ધનુષ આકારના પ્લોટની ભૂમિમાં કંઈ પણ કાર્ય કરવું હોય ને તો શું કરી શકાય? બરાબર? ધારો કે લાલ જમીન નીકળે ને, લાલ જમીન, માટી, જમીનની માટી જો રેડ કલરના ટોનની હોય ને તો તમારે તે જગ્યા ઉપર મંગળના કોઈ પણ કાર્યો કરી શકાય.
તો કેવા કરાય કે કોઈને જીમ બનાવવું છે તો જીમ બનાવવું હોય તો બની શકે, કોઈને ગવર્મેન્ટ ઓફિસ બનાવવી છે તો એ બની શકે, કોઈ આર્મીના કે પોલીસવાળાની ઓફિસ બનાવવી છે તો બની શકે. તો ભૂમિની માટીના કલરના આધારે તે જગ્યા ઉપર કયા વ્યક્તિઓને વધારે સારી સફળતા મળે ને, આ પણ શાસ્ત્રનો નિયમ છે, વાસ્તુશાસ્ત્રમાં જ છે આ બધું. તો ભૂમિના માટીના કલરના આધારે જો યલો કલરની માટી નીકળે ને, રાજસ્થાનમાં છે હલ્દી ઘાટી, રાજસ્થાનમાં હલ્દી ઘાટી છે, ત્યાં તમે જુઓ ને તો બધી રેતી એટલે માટી એ પથ્થરો ઉપર બીજી હોય ને એ યલો કલરની હોય એટલે એને હલ્દી કલર આવે છે, માટે એને હલ્દી ઘાટી નામ આપ્યું છે. તો હલ્દી ઘાટીમાં બધું યલો કલર જ છે. તો જોજો તમે ત્યાં સરાઉન્ડિંગ એરિયામાં આજુબાજુમાં મંદિરોનું સ્થાપત્ય વધારે છે. તો દરેક ભૂમિના માટીના કલરના આધારે એ જગ્યા ઉપર કઈ પ્રકારના વ્યક્તિઓ રહેશે ને તો વધારે સક્સેસ થશે, આ તમે આસાનીથી કહી શકો છો. કોઈ પણ એક ખેતર હોય અને એમાં બિલ્ડરને બિલ્ડિંગ બનાવવું હોય, ABCD 4 બ્લોક બનાવ્યા અને 13 14 માળના બનાવી દીધા, એક પ્લોટ ઉપર ચાર ફ્લેટ બનાવ્યા. જો એનો કલર યલો હોય તો આધ્યાત્મિક વ્યક્તિઓને ત્યાં વધારે સક્સેસ મળે, જે કર્મકાંડ સાથે સંકળાયેલા છે કે જે ધર્મ સાથે સંકળાયેલા છે, આવા બધા વ્યક્તિઓને ત્યાં વધારે સારી સફળતા મળે. પણ જો એનો કલર બ્લેક છે તો બ્લેક માટીની સુગંધ તો બહુ જ સુંદર છે, તો એમાં દરેક વ્યક્તિ મોટા ભાગે સક્સેસ જાય. પણ જો તમારી માટીનો કલર રેડ ટોન ઉપર આવે છે તો એમાં ગવર્મેન્ટ કર્મચારીઓ જો એમાં ઘર લે ને તો એ સક્સેસ જાય. પણ અત્યારે તો બની ગયા પછી માટી જોવા જવાની હોતી જ નથી, ખબર જ નથી પડતી. તૈયાર ફ્લેટ બની ગયા એટલે એ ભૂમિની માટીનો કલર કેવો છે એ તમને ના ખબર પડે ને. એટલે અમુક વસ્તુ હવે આ જમાના પ્રમાણે પોસિબલ નથી બનતું. તો હવે સમજો કે તમારું આ બ્રહ્મસ્થાન નીકળ્યું ધનુષ આકારના પ્લોટમાં, તો હવે જો તમારે આવો ધનુષ આકારનો પ્લોટ છે અને તમારે આની ઉપર કામ કરવું છે તો તમે શું કરાવો? સમજો આવો તમને પ્લોટ મળ્યો, ગિફ્ટમાં મળ્યો કે જે તે રીતે મળ્યો તે, અને આની ઉપર તમારે સાવ સસ્તી જમીન મળતી હોય અને એમ થાય ભાઈ સાવ સસ્તી મળતી હોય, 2-3 એકર જગ્યા હોય તો માણસ લલચાઈ જાય, બહુ સ્વાભાવિક છે. તો તમારે એને પાર્ટીશન પાડી દેવા પડે. પાર્ટીશન પાડી દેવાના કેવી રીતે? તો કે તમારે આ જે છે ને આ એક પાર્ટીશન પડ્યું એટલે લંબચોરસ પ્લોટ થઈ ગયો, થયો ને? અહીંયા એક પાર્ટીશન પાડી દીધું એટલે લંબચોરસ પ્લોટ થઈ ગયો, બરાબર? એ પાર્ટીશન પાડવા માટે શું કરવાનું? જો જમીન હોય ને તો જમીનની અંદર 1-1 ઇંચની આખી દિવાલ બનાવી દેવાની છે કે છેક સુધીની. તો એ બ્રેક થઈ ગયું એટલે આ એક પાર્ટ પૂરો થઈ ગયો. હવે તમારે આ 2 પાર્ટ બચ્યા, એક આ બચ્યો અને એક આ બચ્યો. હવે આ 2 અર્ધગોળાકાર પાર્ટ તમારી પાસે બચ્યા. તો હવે તમારે એની ઉપર શું કરવાનું છે? તો એ આના 3 પાર્ટીશન આપણે કરી નાખ્યા. અહીંયા દિવાલ મૂકી દીધી અથવા તાંબાનો તાર દબાવી દીધો. આ રેમેડિયલ છે બધું. જ્યાં સુધી કન્સ્ટ્રક્શનમાં થતું હોય ને ત્યાં સુધી એને જમીનની અંદર 1-1 ઇંચની દિવાલ બનાવી દેવી પડે કે તમારું આ પાર્ટીશન તમે અલગ પાડી દીધું. આ 2 ગોળાકાર અલગ પાડ્યા અને આ નીચેનો ગોળાકાર આ લંબચોરસ તમે પાર્ટ પાડી દીધું. હવે તમે અહીંયા પાર્ટ પાડી દીધો એટલે તમે અહીંયા ગમે તેટલી બિલ્ડિંગ બનાવી દો ને તો એ બરાબર કહેવાય. પણ હવે તમારી પાસે 2 અર્ધ ગોળાકાર પ્લોટ બચ્યા છે, એમાં પણ આપણે હવે જગ્યાના પૈસા આપ્યા છે તો કંઈક તો કરવું જ પડે ને. તો હવે શું કરવાનું કે એક તો લંબચોરસ તમે બનાવી દીધું, હવે તમારે એમાં પાર્ટીશન પાડવાનું. આ
આ બહારનો પાર્ટ થયો, આ પાડ્યું, આ બહારનો પાર્ટ થયો. આ જગ્યા અને આ જગ્યા તમારે છોડી દેવી પડે. પ્લે એરિયા બનાવો, પ્લાન્ટેશન કરો, કોમન કોઈ પણ એમ્યુનિટીઝ મૂકો, એ બધું જ ચાલે. પણ આ જગ્યા અને આ જગ્યા તમારે છોડી દેવી પડે. રેસિડેન્સમાં કે ફેક્ટરીમાં યુઝ કરાય નહીં. બરાબર? હવે આટલી જગ્યા તમારા હકની હતી, છોડી દીધી. આટલી જગ્યા તમારા હકની હતી, છોડી દીધી. બીજો કંઈ પણ ઉપયોગ કર્યો. હવે આપણે આ બેમાં કામ કરવું છે. આ બેમાં કામ કરીએ એટલે બહાર ચોરસ બનાવ્યું, બહાર ચોરસ બનાવ્યું એટલે આમ જેમ આનું બ્રહ્મસ્થાન આપણે કાઢીએ ને એવી રીતે આનું પણ બ્રહ્મસ્થાન નીકળે. હવે સમજો કે આ નીચેનું લંબચોરસ પ્લોટ બન્યો ને એ બહુ જ મોટું છે, તો એના વચ્ચે પાર્ટીશન પાડી દેવાના. આ ધારો કે અહીંયા એક પાર્ટીશન પાડી દીધું. આ માઇક્રો વાસ્તુ છે, તો અહીંયા એક પ્લોટ થઈ ગયો, આ બીજો પ્લોટ થઈ ગયો. તો આ બે પ્લોટના સેન્ટર પોઈન્ટ કાઢવાના. આનું સેન્ટર પોઈન્ટ કાઢવાનું, આનું સેન્ટર પોઈન્ટ કાઢવાનું, એટલે ટોટલ 4 સેન્ટર પોઈન્ટ કાઢવાના. એટલી જગ્યા તમારે છોડી દેવાની અને બાકીની આ જે બાજુની જગ્યા છે ને એ તમારે બીજા યુઝમાં લેવાની. હવે આ બે પાર્ટીશન કર્યા, આ બે પાર્ટીશનના 9 ભાગ કરવાના. એટલે આ તમારું બ્રહ્મસ્થાન થયું. આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આના તમારે આવી રીતે સેમ અહીંયા કામ કરવાનું. બહુ મોટો પ્લોટ હોય ને તો આવી રીતે તમારે ધનુષ આકારનો પ્લોટ આમ તો ખરેખર સારો નહીં, પણ એના ઉપર કંઈક તો કરવું જ પડે ને, તો આવી રીતે કરવાનું. 3-4 પાર્ટીશન પાડી દેવાના અને પાર્ટીશન પાડ્યા પછી દરેક પાર્ટીશનના સેન્ટર પોઈન્ટ ખાલી રાખવાના. તો એ જગ્યાની ઉર્જા તમને બહુ સારી મળે. હવે આ થઈ બહારની વાત. તો બહારમાં બ્રહ્મસ્થાનમાં આ તમારી ઈશાન ખૂણો અહીંયા કપાય છે એટલે આટલી તમારે છોડી દેવી પડે. હવે આમાં તમારે અંદર કામ કરવું છે, બહારની જગ્યા છોડી દેવી પડે. હવે હું ખાલી અર્ધગોળાકારમાં કેવી રીતે કામ કરાય ને એ હું તમને શીખવાડું. એક અર્ધગોળાકાર પ્લોટ આપણો હતો, બીજો અર્ધગોળાકાર પ્લોટ આપણો અહીંયા હતો. આપણે અહીંયાથી એને લાઈન મારી દીધી. હવે બહાર તો લાઈન બનાવીને આપણે બ્રહ્મસ્થાન કાઢી લીધું. બહાર લાઈન બનાવીને બ્રહ્મસ્થાન કાઢતા મેં શીખવાડી દીધું. પણ તમારી પાસે અહીંયા જે બોર્ડર લાઈન છે ત્યાં સુધી જ તમારું કામ છે, તમારો હક ત્યાં સુધી જ લાગે છે. તો તમારે શું કરવાનું, કેટલી જગ્યામાં કામ કરવાનું એના માટે અંદર ચોરસ બનાવવાનું. તો ક્યાં બનાવવાનું? આ જે ચોરસ બન્યું ને આટલામાં જ તમારે કામ કરવાનું. બાકી બધી જગ્યા ખુલ્લી મૂકી દેવી પડે, તો તમને એ જગ્યાનું પ્રોપર રિઝલ્ટ મળે, બાકી ના મળે. હવે અંદર ચોરસ બનાવ્યા પછી તમારે સેન્ટર પોઈન્ટ પાછું આનું જ કાઢવું પડે. 4 દિવાલોની અંદરનું સેન્ટર પોઈન્ટ કાઢવાનું હોય ને તો તમારે અંદરની દિવાલનું કાઢવું પડે. તો આના 9 પાર્ટીશન કરવાના. તો આ બ્રહ્મસ્થાન થયું. આ પૂર્વ થયું, આ પશ્ચિમ, આ ઉત્તર, આ દક્ષિણ, આ ઈશાન, આ અગ્નિ, આ નૈઋત્ય, આ વાયવ્ય અને આ બ્રહ્મસ્થાન. તો ધનુષ આકારના પ્લોટમાં અર્ધગોળાકાર પ્લોટ હોય તો અંદરના ચોરસની બાઉન્ડ્રી બનાવીને તમારે એની ઉપર જ કામ કરાય. બાકી આટલી ખુલ્લી જગ્યા પડી, આટલી ખુલ્લી જગ્યા પડી, આટલી ખુલ્લી જગ્યા પડી, આની ઉપર તમે બીજું કંઈ પણ કરી શકો. ઓપન ટુ સ્કાય,
જ્યાં પાર્કિંગ કરો ઓપન ટુ સ્કાય હોય, ચિલ્ડ્રન એરિયા બનાવો ઓપન ટુ સ્કાય હોય, બીજી કોઈ પણ એમ્યુનિટીઝ મૂકો, એક્સરસાઇઝના સાધનો મૂકો ઓપન ટુ સ્કાય હોય. આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં જોઈએ છે ને, વોકર મૂકે, બીજું કંઈ મૂકે, આમ કરે તે કરે, ઓપન ટુ સ્કાય. તો ઓપન ટુ સ્કાય છે ને, ત્યાં બીજા કોઈ આવી એમ્યુનિટીઝ મૂકવામાં કોઈ જ વાંધો નથી, અથવા પ્લાન્ટેશન કરવામાં કોઈ જ વાંધો નથી. જ્યારે તમારે 4 દિવાલની અંદર રહીને કશું કામ કરવું છે ને, તો તમારે અંદરની બાઉન્ડ્રી લેવી પડે, અને અંદરની બાઉન્ડ્રી લીધા પછી તમારે એનું બ્રહ્મસ્થાન કાઢવાનું. તો આવી રીતે તમારે દરેકે દરેક પ્લોટમાં, કોઈ પણ આકારનો પ્લોટ હોય ને, સૌથી વધારે અઘરામાં અઘરો ધનુષ આકારનો પ્લોટ કહેવાય, જેને તમારે બારફાકેશન કરવું બહુ અઘરું પડે. તમને ઘણીવાર ગૂંચવાઈ જવાય કે હવે શું કરું. ચોરસ છે તો કે ચોરસમાં તો કશું જોવાનું નથી, લંબ ચોરસ છે તો કે બહુ જ લાંબુ છે, તો બ્રહ્મસ્થાન કેવી રીતે કાઢવાનું? તો કે એના 2 પાર્ટીશન પાડી દો, 3 પાર્ટીશન પાડી દો, અને 3 બ્રહ્મસ્થાન ખાલી રાખો. બરાબર? તો તમને ઇઝી થઈ જાય, બહુ જગ્યા ના જાય એમાં, અને કંઈ જ વાંધો ના આવે. તો પાર્ટીશન પાડવા માટેના નિયમો છે. તો જમીન લેવલે હોય ને, તો અંદર એક દિવાલ બનાવી દો, અથવા નથી તમારી પાસે, ફ્લોરિંગ થઈ ગયું છે, તો તમારે તાંબાનો તાર એટલો લાંબો, કેટલા ગેજનો મૂકવો, એ બધું નક્કી કરીને મૂકવો પડે. બરાબર? તો આ વસ્તુ આવડી ગઈ આજે? પાકું થયું? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને? હવે આમાં કંઈ ને કંઈ તકલીફ હોય તો આપણે 5 મિનિટ ચર્ચા કરીએ, પછી 1 કલાક આપણો પૂરો થાય છે. ધનુષ આકારના પ્લોટમાં, ગોળ પ્લોટમાં, ચોરસ, લંબચોરસ પ્લોટમાં સેન્ટર પોઈન્ટ કેવી રીતે કાઢવું, એ મેં તમને આજે ઓન બોર્ડ પેપર ઉપર તમને શીખવાડી દીધું. રેમેડીઝ, બહુ બધી રેમેડીઝ છે. રેમેડીઝની દુનિયા બહુ મોટી છે. વાસ્તુશાસ્ત્રમાં રેમેડીનો ઉપયોગ બહુ બધા, યંત્ર મંત્ર, ક્રિસ્ટલ થેરાપી વપરાય છે, બધું ઘણું બધું વપરાય છે. એ વિષય આખો જુદો છે રેમેડીનો. બરાબર? પણ મુખ્ય 9 પદનું વાસ્તુ, 9 પદ એટલે પૂર્વનું, પશ્ચિમનું, ઉત્તરનું, દક્ષિણનું, એ 4 દિશાના પદ થયા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, 4 ખૂણાના પદ થયા, અને બ્રહ્મસ્થાન આ મુખ્ય પદ થયું. બરાબર? તો 9 પદનું વાસ્તુ આખું તમને સમજાઈ ગયું ખરા આજે? પાકું? અઘરામાં અઘરો પ્લોટ ધનુષ આકારનો હતો, જે મેં તમને કેવી રીતે એની ઉપર કામ કરાય ને, એ મેં તમને આજે શીખવાડી દીધું. હવે આના સિવાય તમારે બહુ બધા પ્લોટનું કરવા જઈએ તો નકામું પડે ને, પણ તમારે આ રીતે એકવાર સિસ્ટમ સમજી લેવાની કે જો ગોળ પ્લોટ છે તો પણ તમારે અંદરના ચોરસ પર કામ કરવાનું, અને બહારનો છે તો પણ તમારે ખાલી સેન્ટર પોઈન્ટ કાઢવા માટે કરાય, અને અંદરના પ્લોટ કરવા પછી જે આજુબાજુની જગ્યા ખાલી પડે ત્યાં તમારે બીજી વસ્તુનો ઉપયોગ કરાય. પછી સર્પાકાર આવે છે ભૂમિ, એ પણ ધનનો નાશ કરે. પછી મૃદંગ એટલે ઢોલ જેવું, નગા પેલું હોય ને આપણે ઢોલવાળો, 2 બાજુ મૃદંગ જેવો આકાર હોય ને ઢોલ હોય, વચ્ચેથી પોલું હોય. તો જ્યાં જેવો આકાર, એ કેવું કે ઢોલ અંદરથી ખાલી હોય, એટલે એને વગાડો ને તો જોરથી વાગે. તો ખાલી ચણો વાગે ગણો, એટલે હોય કશું નહીં, અને બણગા મોટા મોટા ફૂંકે એ ભૂમિ ઉપર રહેવાવાળા વ્યક્તિઓ. તો કયા? મૃદંગ આકારનો જ્યારે પ્લોટ હોય ને, એ ભૂમિ ઉપર જે પણ વ્યક્તિઓ રહેતા હોય ને, એ ખિસ્સામાં 100 રૂપિયા હોય ને તો 1000 રૂપિયાની, 2000ની, 10,000ની વાતો કરે, કારણ કે અંદર ખાલી છે, પોલું છે, ખાલી બહારથી અવાજ બહુ કરે છે. તો દરેક આકારના પ્લોટના પણ પ્રિડિક્શન હોય છે. કેવા આકારનો પ્લોટ હોય ને, તો એ આપણે ઘણીવાર નથી કહેતા કે આપણે પહેલાં આ ઘરમાં રહેતા હતા ને ત્યારે વિચારોમાં આવું હતું, અને અહીંયા આ ઘરમાં રહેવા આવ્યા પછી વિચારોમાં પરિવર્તન થઈ ગયું.
સારા કે ખરાબ એ નક્કી નથી કરતા આપણે અત્યારે, પણ જે ભૂમિમાં પગ મૂકો ને એ ભૂમિના વાઇબ્રેશન રહેવાવાળા વ્યક્તિના જીવનમાં એના માનસ પટ ઉપર ચોક્કસપણે અસર કરે છે. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, પરિવર્તન એ પરિસ્થિતિનો નિયમ છે, પરિવર્તન એ વિચારોનો નિયમ છે અને પરિવર્તન એ વર્તનનો નિયમ છે. આ જીવનનું સનાતન સત્ય છે. કોઈ પણ વ્યક્તિ આખી જિંદગી એક સરખું વર્તન કરે આ પોસિબલ જ નથી. તો એ વાઇબ્રેશન તમને ક્યારે ક્યારે કેવા મળે અને ક્યાંથી મળે? તો ડ્યુ ટુ પ્લેનેટ. આપણે ખાલી અત્યારે વાસ્તુ ભણીએ છીએ, પણ વાસ્તુની બહારની આજે હું થોડીક વાત કરીશ 2 મિનિટ. તો તમારી જન્મકુંડલીના ગ્રહો પણ તમને તમારા જીવનમાં એટલી જ અસર કરે છે. અને તમારા જે ઘરમાં કે જે ફેક્ટરીમાં કે જ્યાં તમારા વર્કનું કાર્યક્ષેત્ર છે તે ભૂમિ પર બેસવાના વાઇબ્રેશન પણ તમારા એટલા જ અસર કરે છે. તો વાસ્તુશાસ્ત્ર કર્મની થિયરી પ્રમાણે મહેનત 25% કામ કરે, વાસ્તુશાસ્ત્ર 25% કામ કરે, ગ્રહો 25% કામ કરે અને 25% તમારું નસીબ કામ કરે. કર્મના 4 પૈડા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધા જ જો બેલેન્સમાં ચાલતા હોય ને તો આ તમારી ગાડી 120 ઉપર ચાલે. બાકી એક ગાડીમાં પંચર હોય ને તો તમારે ક્યાંક ને ક્યાંક તમારી ગાડીને બ્રેક મારવી પડે અથવા તમારી ગાડી સ્લો થઈ જાય. ઘણી વખત આપણે એવી ફરિયાદ કરીએ કે ભાઈ મારું ઘર પ્રોપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું, જમીનની અંદર જે પણ પોઝિટિવ ઉર્જા નાખવાવાળી વસ્તુઓ હતી તે પણ નાખી, દિશા દશા પ્રમાણે ઘર બનાવ્યું, ઉત્તરની બરાબર સેન્ટરમાં દરવાજો કર્યો, ઈશાન ખૂણામાં ભગવાનનું મંદિર કર્યું, અગ્નિ ખૂણામાં કિચન બનાવ્યું, નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ બનાવ્યો, વાયવ્યમાં બાળકોનો બેડરૂમ બનાવ્યો, બધું જ બરાબર કર્યું, છતાં પણ કંઈ રિઝલ્ટ મળતું નથી. તો વાસ્તુશાસ્ત્ર મેં તમને કીધું એમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પાસા મજબૂત હોય ને તો આ તમારી ગાડી 120 ચાલે. બાકી 70-80 સરકારે ગાડીની સ્પીડ બાંધેલી છે, 80 ઉપર જાઓ અને એક્સિડન્ટ થાય તો વીમો પાસ ના થાય, બરાબર? તો તમારે ગાડીના 4 પૈડામાં હવા પાણી મજબૂત હોય, 4 હવા ફૂલ ભરેલી હોય, ટાયરમાં પેટ્રોલની ટાંકી ફૂલ હોય, ગાડી સર્વિસ કરાયેલી ટકાટક હોય તો ગાડી ચાલે? ના ચાલે. એના માટે શું જોઈએ? બાહોશ ડ્રાઈવર જોઈએ તો તમારે 80-100 ઉપર ચાલી શકે. બાકી બધું જ ટકાટક હોય અને ડ્રાઈવર શીખવું હોય તો 10-10ની ગાડી ચલાવે તો કામનું ખરું? નકામું. તો ડ્રાઈવર મતલબ તમારું કર્મ પણ એટલું જ પાવરફુલ હોવું જોઈએ. તમારું સારામાં સારી તમારે ત્રિકોણના મહાદશાની તમારી ગ્રહોની મહાદશા ચાલતી હોય, ભાગ્યની અધિપતિ ગ્રહની મહાદશા ચાલતી હોય, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું ઘર હોય તો આપણે તેમ કે મારે તો મહાદશા એ સારી ચાલે છે, નવમેશની ભાગ્યેશની મહાદશા ચાલે છે, લગ્નેશની મહાદશા ચાલે છે અને મારું ઘર બી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે, મારી પાસે તો ગજકેસરી યોગ છે. તો ગજકેસરી યોગ કામ કરે ના કરે એના માટે તમારે શું કરવું પડે? મહેનત કરવી પડે, કાર્ય કરવું પડે. અને જ્યારે કાર્ય કરવાવાળો વ્યક્તિ જ્યારે બાહોશ હોય ને તો એ મહાદશા અને તો એ તમારા વાસ્તુ તમને વધારે સારું રિઝલ્ટ આપી શકે. તો ખાલી વાસ્તુશાસ્ત્ર સારું છે કરીને એક ખૂણામાં બેસીને નમઃ શિવાયની માળા જપીએ તો તમારા ભાગ્યમાં રોજના 10,000 લખેલા હોય તો ખોળામાં પડે ખરા? ના પડે. એના માટે કામ કરવું પડે. પણ તમે જે કાર્ય કરો છો ને, નોકરી કે ધંધો, એમાં તમને વધારે સફળતા તમારા ગ્રહોથી અને તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના રેસિડેન્સથી તમને વધારે સપોર્ટિવ એનર્જી મળે.
બાકી કર્મ મહેનત તો દરેક વ્યક્તિએ કરવાની છે. ગજ કેસરી યોગવાળા બેસી જશે ને તો કશું નહીં મળે. બાકી આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ તો કુદરતે આપેલી વસ્તુઓ છે, એમાં શીખવાની જરૂર નથી. તો ભગવાને મનુષ્યને શું વિશેષ આપ્યું છે? તો કે બુદ્ધિ. એક જ તત્વ એવું આપ્યું છે કે પોતાની બુદ્ધિથી પોતાની મરજી પ્રમાણેનું કાર્ય કરી શકે. બાકી કોઈ પશુ, કોઈ પક્ષી નથી કરી શકતા પોતાની મરજી પ્રમાણેનું કાર્ય. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન છોડ્યા સિવાય. પશુઓમાં જ હોય છે, પક્ષીઓમાં જ હોય છે, આનાથી વધારે કશું હોતું નથી. તો મનુષ્યનો અવતાર ઘણા ધર્મશાસ્ત્રનો નિયમ છે, મારો નથી, પણ ઘણા સારા અવતારો અને ઘણા સારા કર્મ કર્યા હોય ને ત્યારે મનુષ્યનો અવતાર મળે. અને જ્યારે મનુષ્યનો અવતાર તમને ભગવાને આટલો સરસ આપ્યો હોય ને ત્યારે તમારે એને પ્રોપર બુદ્ધિનો ઉપયોગ કરીને, ઘણા લોકો અમને એમ કે અમે વાસ્તુશાસ્ત્રમાં માનતા નથી, અમે જ્યોતિષમાં માનતા નથી. તો બરાબર છે, તમારા સંચિત કર્મો એટલે કે તમારા પૂર્વજન્મના જે તમારા શુભ કર્મો લઈને આવ્યા છો ને તે તમારે ભોગવવાના છે, તો શુભ પરિણામ આપે છે. પણ મનુષ્યનો એક અવતાર એવો છે કે તમે આ જન્મમાં પણ શુભ કર્મ કરો ને તો તમારે એના પછીના જન્મમાં પણ તમારા સંચિત કર્મોનું શુભ પાસું વધતું જાય. તો આ એક જ અવતાર એવો છે તમારી પાસે કે તમે સારું કાર્ય કરી શકો. આનંદભાઈ શું લખ્યું? 84 lakhs કંઈક મને વંચાયું નહીં, જતું રહ્યું. એમ લખ્યું છે કે 84 લાખ યોની બાદ મનુષ્યનો અવતાર મળે. યસ. અને એ પણ ખૂબ સારા કર્મ કર્યા હોય તો. હા, બરાબર. તો 84 લાખ યોનિમાં ભ્રમણ કર્યા પછી તમને મનુષ્યનો અવતાર મળે. મનુષ્યનો અવતાર મળ્યા પછી ભગવાને બુદ્ધિ આપી છે અને બુદ્ધિ પ્રમાણે તમારી મરજી મુજબનું કાર્ય કરવાની ક્ષમતા આપી છે. તો તમારે આ મનુષ્યનો અવતાર એળે ના કઢાય. પશુ જેવું જીવન નહીં જીવવાનું. તો જાનવરમાં આપણામાં ફરક શું છે? એ તો એ પશુ એ ઢોરની જેમ રખડતા હોય છે, તમે ઢોરની જેમ રખડો તો પછી મતલબ શું તમારા મનુષ્ય જીવનનો? ભગવાને મનુષ્યનું જીવન આપ્યું છે ને તો ગ્રહોનો ઉપયોગ કરવાનો. હું જ્યોતિષમાં માનતો નથી, હું વાસ્તુમાં માનતો નથી. જ્યાં સુધી તમારા સંચિત કર્મો સારા છે ને ત્યાં સુધી તમે પથરામાં પાણી કાઢવાનો પ્રયત્ન કરો ને તો પણ નીકળે. બરાબર. અને જ્યારે તમારા સંચિત કર્મ પૂરા થઈ જાય ને ત્યારે આસારામ બાપુ ગયા જેલમાં, આવે હરિઓમ તત્સત, આખી જિંદગી જેલના રોટલા ખાવાના. જ્યાં સુધી એના સંચિત કર્મો સારા હતા ત્યાં સુધી એને સારું સુખ ભોગવ્યું. અને આ જન્મમાં જે ખરાબ કર્મ કરેલા હતા તેનું ફળ અત્યારે હાલ ભોગવી રહ્યા છે. તો વાસ્તુશાસ્ત્રમાં બધું જ સારું હોવા છતાં પણ કર્મ એ બહુ અગત્યની બાબત છે. અને તમારે મહેનત તો કરવાની છે. કઈ દિશામાં મહેનત કરવી, કયા ફિલ્ડમાં મહેનત કરવી, કયા સિટીમાં મહેનત કરવી, આ બધું કુંડલીના આધારે જોઈ શકાય છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે ચોથો ભાવ નિર્બળ હોય ને તો જન્મભૂમિથી ગમે તેટલું નોકરી ધંધાનો કરવાનો પ્રયત્ન કરે અને સક્સેસ ના મળે તો એને જન્મભૂમિ છોડીને અમદાવાદથી બરોડા જાય, દિલ્હી જાય, કલકત્તા જાય, જ્યાં ઠીક લાગે ત્યાં જાય. તો એ ગ્રહો તમને આ કાર્ય કરવા માટે સપોર્ટ કરે છે, તમને ઇન્ડિકેશન કરે છે કે તમે આમ કરો. આ વર્તારો છે. ડેસ્ટિની ચેન્જ થતી નથી. પછી બધું પતી જાય ને એટલે અમે એસ્ટ્રોલોજીના છેલ્લા લેક્ચરમાં કહીએ કે ડેસ્ટિની ચેન્જ થાય છે. બરાબર. એટલે ઘણીવાર આપણને અમારા સ્ટુડન્ટ પૂછે કે બેન તમે પહેલાં તો આવું કહેતા હતા ને હવે તમે આવું કહો છો કે ડેસ્ટિની ચેન્જ થાય છે. તો આ તો કોન્ટ્રાવર્સી છે, તમે તો ડ્યુઅલ બોલો છો. બરાબર. તો મનુષ્યનો એક જ અવતાર એવો છે કે અમુક કાર્ય બધા નહીં, જન્મ, લગ્ન અને મરણ એ ભગવાનના હાથમાં છે. આજ સુધી મૃત્યુની તારીખ શોધવાવાળા બધા મોટા ભાગે ખોટા પડ્યા છે. તો તમારે ડેસ્ટિની ચેન્જ થાય છે અમુક કાર્યમાં. બરાબર. તો અમુક કાર્ય તમે તમારી મરજી પ્રમાણે થોડા ઘણા ગ્રહોના સપોર્ટ લઈને, થોડા ઘણા સારા વિદ્વાનને ગાઈડન્સ લઈને તમે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન કરો ને તો સોનામાં સુગંધ મળે. આવી જ રીતે
દરેક ભૂમિમાં રહેવા માટેનું તમારું એક નસીબ જોર કરતું હોય છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે આ ભૂમિ મને છોડતી જ નથી, આ ભૂમિ મને છોડતી જ નથી, બરાબર? તો તમારી લેણાદેણી ત્યાં લખાયેલી છે, માટે તમે નથી છોડી શકતા. તો આવા ઘણા બધા નિયમો છે, ઘણું બધું શાસ્ત્ર લાંબુ છે, છતાંય આપણે ભણતા રહીશું અને શીખતા રહીશું. આજના ક્લાસમાં કોઈને કંઈને ન સમજ પડી હોય તો આપણે ફક્ત 2 મિનિટની વાત કરીશું, પછી આપણે આજો ક્લાસ પૂરો કરીએ છીએ. અને જો બધાને સમજણ પડી ગઈ હોય તો આપણે થમ્સઅપ પીને છૂટા પડીએ. બરાબર? કોણ લાવે થમ્સઅપ લાવે કોણ? એ તો આનંદ આવે છે દર વખતે. મેં તો પીવાની વાત કરી, તમે બતાવવાની વાત ક્યાં કરો છો? સરસ સરસ, વેરી ગુડ. ગુડ બાય. જય ગણેશ. ગણપતિ બાપા ગણપતિ બાપા મોરયા. મોરયા. બરાબર. ચાલો 10 મિનિટે રિસેસ, પછી પાછા ભેગા થઈએ છીએ.